નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 17મું અંગદાન કરાવ્યું. રાદડિયા પરિવારના બ્રેન ડેડ યુવકના લીવર, બંને કિડની અને ચક્ષુઓનું દાન કરાયું. મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના અખતરિયા ગુજરડાના અને હાલ 50 કેવટનગર પુણાગામ ખાતે પત્ની સંગીતાબેન, 10 વર્ષીય પુત્ર દિવ્યેશ અને 6 વર્ષીય પુત્રી કૃતિ સાથે રહેતા રત્ન કલાકાર સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા ઉંમર વર્ષ 40 બ્રેન ડેડ થતા પરિવારે અંગદાન કરી માનવતાની મહેક ફેલાવી હતી. સુરેશભાઈને થોડા દિવસ અગાઉ સામાન્ય તાવ આવતા પ્રથમ ફેમિલી ડોક્ટરની સલાહ લઈ લેબોરેટરી રિપોર્ટ કરાવ્યા હતા. જોકે એકદમ અશક્તિ હોય ફેમિલી ડોક્ટરે એમડી ડોક્ટરને બતાવવા જણાવતા ડૉક્ટર નિલેશ ઠુમ્મર સિમ્સ હોસ્પિટલને બતાવતા તુરંત દાખલ થવાની સલાહ આપી હતી અને દાખલ થવાની સાથે વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે સારવાર કારગત ન નીવડતા તબીબો દ્વારા તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવતા સુરેશભાઈના 2 ભાઈઓ સંજયભાઈ અને હસમુખભાઈ, પત્ની સંગીતાબેન, પરિવારના મોભી બાબુભાઈ, પિતા દેવચંદભાઈ અને દિનેશભાઈ કાકા, ઝવેરભાઈ મોરડિયા ફુવાએ અંગદાનનો સંકલ્પ કરી જીવનદીપ ઓર્ગન ડોનેશનનો સંપર્ક કર્યો હતો. સંસ્થાની ટીમ દ્વારા ટેસ્ટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ સોટોનો સંપર્ક કરાતા સોટો દ્વારા IKRDCના ડૉક્ટર પ્રાંજલ મોદી અને ટીમ દ્વારા લીવર અને 2 કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અને બંને આંખનું દાન લો દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ, ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા, ડૉક્ટર નીરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે, આપ આવો આપની ટીમ સાથે. એટલે આપણે સગા સ્વજનોને મળીએ. હું ડૉક્ટર નિલેશ કાછડિયા, ફાઉન્ડર PM ગોંડલિયા. અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ, ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા, ડૉક્ટર પૂનમબેન સાવલિયા, ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે, કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે. આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી. અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા, જસવીન કુંજડિયા, નીતિન ધામેલિયા, સિમ્સ હોસ્પિટલના ડૉક્ટર નિલેશ ઠુમ્મર, ડૉક્ટર કૌશલ પટેલ, ડૉક્ટર મૌલિક પટેલ, ડૉક્ટર નરેન્દ્ર ગઢિયા, BT બિરજુ જોહન, ડૉક્ટર પૂનમ સાવલિયા, બિપિન તળાવિયા, વેજુલ વિરાણી, વિપુલ કોરાટ, CM દેસાઈ, તુષાર ધામેલિયા, ભાવેશભાઈ દેસાઈ, શૈલેષ શિહોરા, સમગ્ર સિમ્સ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી 17મું સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું. કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.